નમસ્કાર, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે કિશન તિવારી। સમાચારોની શરૂઆત કરીએ આપણે સૌથી પહેલા મહત્વના અને મોટા સમાચારથી વાત કરીએ આપણે બનાસકાંઠાની। તો પાલનપુર કોજી વિસ્તારમાં બાંગ્લાદેશના વિરોધમાં પૂતળા દહન કરવામાં આવી રહ્યું છે। જણાવી દઈએ કે બાંગ્લાદેશના વિરોધમાં પૂતળા દહન કરવામાં આવ્યું છે। બજરંગ દળના જે કાર્યકરો છે તે લોકોએ સૂત્રોચ્ચાર પોકાર્યા છે। રોહિંગ્યા મુસલમાનોને બાંગ્લાદેશમાંથી કાઢી મૂકવાની સરકારની અપીલ છે। રોહિંગ્યા મુસલમાનોને ભારતમાંથી ન કાઢ્યા તો મેદાનમાં ઉતરશું તે પ્રકારનું એ લોકોની ચીમકી પણ આપવામાં આવી છે। જણાવી દઈએ કે આ મહત્વના નિવેદન છે, મોટા સમાચાર જે સામે આવી રહ્યા છે કે રોહિંગ્યા જે મુસલમાનો છે જે લોકો હાલ ભારત દેશમાં રહી રહ્યા છે તે લોકોને ભારતમાંથી બહાર કાઢવા માટે પણ ત્યાં સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા છે। બાંગ્લાદેશમાં જે હિસાબે અત્યારે થોડા સમયથી આપણે જોઈ રહ્યા છીએ કે જે હિંસક ત્યાં જે અપરાધ પણ થઈ રહ્યો છે ને એમાં એક જો હિન્દુ યુવાનનું જે હત્યા કરવામાં આવી છે તે હિન્દુ યુવાનની હત્યાને લઈને આજે સમગ્ર દેશભરમાં રોષ વ્યાપી ઉઠ્યો છે। સમગ્ર દેશના જે લોકો છે અને જે સંગઠનો છે તે સંગઠનો પણ હાલ મેદાને ઉતરી આવ્યા છે, તે લોકો પણ રોડ પર દેખાઈ રહ્યા છે। અને જે સમગ્ર કાર્યક્રમની આપણે વાત કરીએ તો એના અંદર જ આ બજરંગ દળના કાર્યકરોએ આ સૂત્રોચ્ચાર કરી અને બાંગ્લાદેશના પૂતળાનું ત્યાં બાળવામાં આવ્યું હતું। રોહિંગ્યા મુસલમાનોને ભારતમાંથી કાઢી મૂકવામાં આવે તે પ્રકારે સરકારને અપીલ પણ કરવામાં આવી છે। સરકાર ઇસ્લામિક કટ્ટરપંથીઓની સરકાર આવી એના પછી જે હિન્દુઓની નિર્મમ હત્યા કરવામાં આવી એને લઈ અને બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદે આક્રોશ જતાવ્યો। અને બીજી વસ્તુ કે આ દેશની સરકારને અમે એટલું જ કહેવા માંગીએ છીએ કે હવે સહન કરવાની શક્તિ અમારી બચી ગઈ છે, એટલે હવે અમે આ દેશમાં જે બાંગ્લાદેશી રોહિંગ્યા મુસલમાન ઘૂસણપેટી કરી અને જે આ દેશમાં આટલા વર્ષોથી વસ્યું છે એમને બહાર કાઢવાનો એ પ્રયત્ન કરે, ના કરે તો પછી બજરંગ દળ મેદાનમાં ઉતરશે અને પછી આગળની કાર્યવાહી બજરંગ દળ કરશે।